અમરેલી જિલ્લાના લાઠીના કલાપી વિનય મંદિરમાંથી એક શિક્ષકે વિદ્યાર્થીઓને મારવાનો વિડીયો વાયરલ થઈ જતા હાહાકાર મચી ગયેલો છે। શિક્ષણ જગતની સાથે સમાજ પણ આ બાબતે સ્તબ્ધતા અનુભવી રહેલો છે। અમરેલી જિલ્લાના કવિ કલાપીની નગરી લાઠીને દાગદાર કરતી ઘટના કલાપી વિનય મંદિરની સ્કૂલમાં ઘટેલી છે। ધોરણ 12ના અનેક વિદ્યાર્થીઓને બેફામ માર મારતા વાયરલ વિડીયોથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગયેલ છે। આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો તે છે અમરેલી જિલ્લાની લાઠીની કલાપી વિનય મંદિર હાઈસ્કૂલ અને અહીંયા બેફામ રીતે વિદ્યાર્થીઓને માર મારી અને શૂરવીરતા સાબિત કરતા શિક્ષકે અત્યાચારની પરાકાષ્ઠા વટાવતા વાયરલ વિડીયોથી આખા શિક્ષણ જગતને કલંકિત કરી દીધેલું છે। એકાદ વિદ્યાર્થી હોય તો માની શકાય કે વિદ્યાર્થીનો વાંક હશે, પણ આખા ક્લાસમાં અનેક વિદ્યાર્થીઓને ઢોર માર મારતા આ શિક્ષકે કવિ કલાપીના લાઠીને દાગ કરેલો છે અને 23 જાન્યુઆરીના વિડીયોથી શિક્ષકની શેતાની હરકત સીસીટીવી ફૂટેજમાં અને વિડીયો ફૂટેજથી સ્પષ્ટ દેખાય છે। 10 દિવસ બાદ વાયરલ થયેલ વિડીયોથી અમરેલી જિલ્લાના શિક્ષણ તંત્રમાં હલચલ મચી ગયેલી છે। ત્યારે આવા અત્યાચાર કરતા શિક્ષક સામે આકરા પગલાં ભરાય અને પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતાઓ વધુ તેજ બની છે અને ઢોર મારનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કલાપી વિનય મંદિરના શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી કલંકિત કરનાર શિક્ષક સામે મોરચો માંડવાના એંધાણ જોવા મળી રહેલા છે। ડેલ કંપનીની